34 નંબરનો ક્વેશ્ચન જોઈએ। શું કહે છે કે એક ભૂરો અને એક કાળો એમ બે પાસા છે। પાસા તો મિત્રો તમે જાણતા જ હશો, જે આપણે સાપ સીડી રમવા માટે અથવા તો કોઈ પણ જે ઘરગથ્થુ આપણે રમત રમતા હોઈએ છીએ એની અંદર પાસાની 6 બાજુ આવતી હોય છે, બરાબર। એની 6 બાજુ પર 1 2 3 4 5 6 એ રીતે ટપકા આવતા હોય છે અથવા તો નંબર લખેલા હોય છે, બરાબર। તો અહીંયા બે આપણને પાસા આપેલા છે, એક ભૂરો પાસો છે અને એક કાળો પાસો છે। એક સાથે ઉછાળવામાં આવે છે, બંને પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે। તો મિત્રો આપણે ખબર હોવી જોઈએ કે એક પાસાને ઉછાળીએ તો ટોટલ પરિણામ 6 મળે, બે પાસાને ઉછાળીએ તો 6નો વર્ગ એટલે 36 પરિણામ મળે, એ રીતે 3 પાસાને એક સાથે ઉછાળીએ તો 6નો ઘન એટલે કે 216 પરિણામ મળતા હોય છે। તો તેના શક્ય પરિણામો લખો। તો પહેલાં તેના જેટલા પણ શક્ય પરિણામો છે 36 એ લખવાના છે આપણે, અને પાસાના ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો, પહેલું તો કે 8 હોય એની સંભાવના શોધો અને પછી 12 કે તેનાથી વધુ હોય તેની સંભાવના શોધવી છે। તો પહેલાં અહીંયા આપણે લખી દઈએ, બે પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલી થશે? 36, બરાબર। હવે આપણે એ 36 પરિણામ લખવા છે। તો જો તમને ભૂલ ના પડે એટલે હું લખું છું એવી મેથડ તમે લખશો તો કોઈ જાતે તમને ભૂલ પડશે નહીં। ચાલો, તો પહેલાં તો 1 આવશે, પછી શું આવશે? અહીંયા 2, બરાબર। હવે એક આગળ કોમન રાખવાનું આપણે ને પાછળ ચેન્જ કરતું રહેવાનું। તો પહેલાં અહીંયા ઊભા રહો, 1 1 થી જ ચાલુ કરીએ આપણે। 1 1 1 2 1 3 1 4 1 5 1 6, બરાબર। પછી એના નીચે જો 1 2 3 4 5 ને 6 થયા, તો એવા બીજી 6 લાઈનો આપણે થવી જોઈએ। ચાલો, હવે બીજું 2 થી શરૂઆત કરીએ તો 2 1 2 2, પછી 2 3 2 4 2 5 અને 2 6, એ રીતે ત્રીજું 3 1 3 2 3 3 3 4 3 5 3 6, એવી રીતે 4 1 4 2 4 3 4 4 4 5 4 6, ચલો એ જ રીતે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6, એ રીતે હવે છેલ્લું 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6, બરાબર। તો આવી રીતે મિત્રો આપણે કુલ 36 પરિણામો અહીંયા આપણે લખી દીધા છે કે બે પાસાને એક સાથે ઉછાળવા મળતા કુલ પરિણામોની સંખ્યા 36 છે। તો આ પ્રકારના 36 પરિણામો આપણને મળે છે। હવે મિત્રો પહેલો ક્વેશ્ચન છે આપણો કે 1 8 હોય, તો એ પહેલું લખીએ ક્વેશ્ચન કે ધારો કે ઘટના એ, શું ધારીશું? તો કે બે પાસાને એક સાથે ઉછાળતા ઉપરની સપાટી પર મળતો સરવાળો કેટલો છે? 8, તો લખી 8 હોય માટે P ઓફ A બરાબર ટોટલ પરિણામો કેટલા છે મિત્રો? અહીંયા જોશો તો ટોટલ પરિણામો છે 36, અથવા તો પહેલાં આપણે 8 સરવાળો જે થતો હોય એ પરિણામો અહીંયા લખી નાખીએ તો થોડુંક તમને પણ વધારે ખ્યાલ આવશે। તો હવે ઉપરની સપાટી પર 8 થતા હોય એવા આપણે પરિણામો લખી દઈએ। તો અહીંયા આપણે લખીશું કે ઉપરની સપાટી પર 8 સરવાળો થતો હોય તેવા પરિણામો
તો એની અંદર 8 સરવાળો થતો હોય તો 8 સરવાળો ક્યાંથી શરૂ થશે મિત્રો? જો પહેલાં તો 1 અને 6 તો એથી શરૂ થાય નહીં, તો 2થી શરૂ થશે. પહેલાં તો 1 છે, 2 અને 6, 2 અને 6 થાય. ચાલો પછી સીધો અહીં આવી જશે 3 અને 5, એટલે 2 અને 6 થાય, અને બીજું થાય તમારું 6 અને 2. બીજું થશે 3 અને 5 અને 5 અને 3. આ રીતે 8 થશે. બીજું એક બંને 4 4 હોય તો તમારું એક સરવાળો કેટલો થશે? 8 થશે. હવે તમે બીજું કોઈ પણ જોશો તો કોઈ પણ બીજાની અંદર સરવાળો 8 થતો નથી. 2 6 અને 6 2, 3 5, 5 3 અને 4 4, 4 4 એક જ વખત આવશે. તો ટોટલ પરિણામ કેટલા મળે આપણને? 1 2 3 4 ને 5. એ લખીએ P ઓફ A બરાબર ટોટલ પરિણામ કેટલા છે? 36. અને આપણે જે જોઈએ છે કે આપણે સરવાળો 8 થતો હોય એવા યાદચ્છિક પરિણામ આપણે કેટલા મળ્યા? 1 2 3 4 ને 5. તો અહીંયા આપણો જવાબ થઈ જશે મિત્રો 5/36. બરાબર. તો આવી રીતે આપણે ક્વેશ્ચન સ્ટેપ બાય સ્ટેપ લખીએ તો આપણને પૂરેપૂરો ગુણ મળતા હોય છે. હવે બીજો ક્વેશ્ચન આપણે શું કીધું છે? 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના. તો આ રીતે લખીશું કે ધારો કે ઘટના B કે 2 પાસાને એક સાથે ઉછાળતા ઉપરની સપાટી પર મળતો સરવાળો 12 કે તેથી નાનો હોય. બરાબર. તો હવે એવા આપણે પરિણામો લખી દઈએ અહીંયા. અથવા તો બીજું શું કરવું પડે કે આપણે ઉલટું વિચારવું પડે કે ભાઈ ચલો 12 સરવાળો થાય છે એવા પરિણામો કેટલા છે? બરાબર. તો એનાથી જેટલા નાના હોય એ તમામ આપણે લઈ લઈએ. શું કહે છે? 2 પાસાને એક સાથે ઉછાળતા ઉપરની સપાટી પર મળતો સરવાળો 12 કે તેનાથી નાનો હોય તો સૌથી મોટામાં મોટો સરવાળો 6 આવે એટલે 12 આવે. બરાબર. અને 12 કે તેથી મોટો તો કોઈ છે જ નહીં. બરાબર. એટલે 12થી નાના જ છે બધા. તો ટોટલ પરિણામ આવી જશે. માટે અહીંયા આપણે લખીશું માટે P ઓફ B બરાબર નીચે પણ 36 આવશે અને ઉપર પણ 36 આવશે. કેમ? કારણ કે સૌથી મોટામાં મોટો સરવાળો કેટલો છે? 12 છે. બરાબર. હવે શું કહે છે કે કાં તો 12 હોવો જોઈએ કાં તો 12થી નાનો હોવો જોઈએ. તો અહીંયા 12 છે અને આ બધા કેવા છે? 12થી નાના છે સરવાળા. માટે કુલ પરિણામ પણ 36 આવશે અને આપણે જે જોઈએ છીએ એ પણ કેટલા આવશે? પરિણામ 36 આવશે. 36 ઉડી જશે. માટે આપણો જવાબ થશે મિત્રો P ઓફ B બરાબર 1. બરાબર. તો આવી રીતે તમે સંપૂર્ણ ક્વેશ્ચન લખો તો એક ગુણ તમને આમનો મળી જાય, એક ગુણ આનો મળી જાય અને એક ગુણ આનો મળી જાય. તો આવી રીતે તમારા 3 ગુણ પૂરા થતા હોય છે મિત્રો. આ જે ક્વેશ્ચન છે એ તમારો પ્રિલિમ પરીક્ષા જે છે એ અથવા તો જે પ્રથમ પરીક્ષા હોય છે ધોરણ 10ની એ બંનેની અંદર ખૂબ જ મોસ્ટ આઈએમપી બની રહેશે. તો આ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે. જેથી તમે તમારી નોટમાં વ્યવસ્થિત રીતે લખી શકો. તો મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક અવશ્યથી કરો, બીજા મિત્રોને પણ શેર કરો. કંઈ પણ સજેશન જોઈતું હોય અથવા તો કોઈ પણ ચેપ્ટર પર અથવા કોઈ પણ પેપર સોલ્યુશનના વિડીયો જોઈતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. 100% તમારા માટે વિડીયો લઈને અમે આવીશું. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.